ડિવોર્સ મેળવવા માટે અફેર સાબિત કરવા માટે વોટ્સએપ ચેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવે તો એ માન્ય ગણાશે. આવો એક ચુકાદો મધ્યપ્રદેશ હાઈકોર્ટે આપ્યો છે. લગ્ન અને કુટુંબને લગતી બબાલો કોર્ટ સુધી પહોંચે એ આપણા દેશમાં કોઈ નવી વાત નથી, પરંતુ એ કોર્ટમાં પહોંચે ત્યારે બંને પક્ષ તરફથી સામે જે પ્રકારની દલીલો કરવામાં આવતી હોય છે એ ઘણી બધી વખત ન્યૂઝ બની જાય છે. આ જ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં બન્યો છે, જેમાં એક પતિએ એક સ્પેશિયલ એપ દ્વારા પત્નીના ફોનની વોટ્સએપ ચેટ વાંચી અને ત્યાર પછીથી જ્યારે ડિવોર્સ માટે અરજી ફાઇલ કરી ત્યારે આ વોટ્સએપ ચેટને પુરાવા તરીકે રજૂ કરી. તો બીજી તરફ પત્નીના વકીલો દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આર્ટિકલ 21 હેઠળ રાઇટ ટુ પ્રાઇવસીનો અને પતિએ મહિલાની પરમિશન વગર પર્સનલ ચેટ વાંચીને કોર્ટમાં રજૂ કરી દીધી. એવી દલીલ કરવામાં આવી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ પણ આવું કરવું એ ગુનાપાત્ર છે. આ મામલે કોર્ટે કહ્યું છે કે પ્રાઇવસી અને નિષ્પક્ષ સુનાવણી એ બંનેમાંથી કોઈની પસંદગી કરવાની હોય તો સૌથી ઉપર રહે છે નિષ્પક્ષ સુનાવણી. લગ્ન જીવન અને પરિવારને લગતા જે કેસ હોય છે ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઘણા બધા કિસ્સામાં જો પુરાવા સાચા હોય તો પ્રાઇવસીની ઉપર એને માન્યતા આપી શકાય. પછી ભલે આ પુરાવા ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યા હોય, પરંતુ એનાથી જે તે વ્યક્તિ સામે કાર્યવાહી નહીં થાય એવું તો નથી જ બનતું. અને એટલા માટે આ કિસ્સામાં વોટ્સએપ ચેટ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી હોવા છતાં તેને માન્ય ગણવામાં આવશે. જોકે સાથે આ પુરાવો અસલી છે કે નહીં એની પણ પૂરતી તપાસ કરવામાં આવશે. કોર્ટના આ ચુકાદાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.